આજે તો યુટ્યુબર ગાડી સાફ કરતા પકડાઈ ગયો. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ફટાફટ નાઈ ધોઈને પૂજા કરી લીધી અને ભગવાન પાસેથી ગાડી બંગલા નહીં પણ એવું માંગો કે આપવા માટે ભગવાનને વિચારવું પણ ના પડે. હું હંમેશા એક જ વસ્તુ માંગુ છું કે મહેનત હું કરીશ, 24 કલાક દોડીશ, પણ એ દોડવા માટે હાથ પગમાં તાકાત તમે આપજો. આજે તો ભાખરીમાં મમ્મીનો વારો આવી ગયો હતો, કેમ કે કિંજલ ગઈ હતી એના ફ્રેન્ડ લોકોને મળવા. ફટાફટ ભાખરી ખાઈ લીધી અને મમ્મીને લઈને નીકળી ગયો ભાઈના ઘરે. ત્યાં પહોંચ્યો તો એક યુટ્યુબર ગાડી સાફ કરતો હતો. હા દોસ્તો, મારા કઝિને પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, તો એને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ભાઈના ઘરે થોડી વાર વાતુના ગપાટા માર્યા અને હું ઘરે આવીને રેડી થઈ ગયો, કેમ કે જવાનું હતું શોમાં. પહોંચી ગયા હતા પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં. ઓલ ઓવર ગુજરાતમાં 2-3 વેન્યુ મારા ફેવરિટ છે, એમાંનું આ એક વેન્યુ પહેલા નંબર પર આવે છે. દોસ્તો, કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું, કામ તો કામ હોય છે, બસ એ કરવાની ધગશ હોવી જોઈએ. ફટાફટ બધા પોતપોતાના કામે લાગી ગયા અને મેં પણ શો પહેલા સાઉન્ડ અને લાઇટ સેટ કરી લીધી. ફાઇનલી પહેલો શો સ્ટાર્ટ થઈ ગયો અને ક્યારે પત્યો ખબર જ ના પડી. 2 શો વચ્ચેના બ્રેકમાં થોડો નાસ્તો કરી લીધો અને સેકન્ડ શો સ્ટાર્ટ થઈ ગયો. બસ હવે આજથી 4-5 મહિનામાં ફરીથી મેં શાયર તો નહીંનું ટૂર કરીશું. એમાં ટાર્ગેટ છે ઓલ ઓવર ગુજરાતમાં 1000 સીટર. ફટાફટ શો ખતમ કર્યો અને નીકળી ગયા ઘરે જવા માટે. દોસ્તો, વિડીયોમાં કઈ સજેશન આપવું હોય તો કમેન્ટમાં લખી દેજો અને હા, લાઈક અને શેર પણ કરી દેજો. મળીએ આવતીકાલે વડોદરામાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.